મુંબઈવાળા દિલ્હીવાળા હાઈવે જતા હતા અને એમાં અમદાવાદ અમારે લોકોએ વળવાનું હતું, પણ અમદાવાદવાળો રસ્તો ભૂલાઈ ગયો કેમ કે પપ્પા આવે જ છે, પણ દાહોદવાળો હાઈવે હમણાં પપ્પા કે થોડાક ટાઈમ પહેલાં જ ચાલુ થયો છે, એટલે સીધે આવી ગયું અમદાવાદ વળવાનો રસ્તો ભૂલાઈ ગયો નહીં. અને આ હાઈવે બન્યો છે ચકાચક, પણ વળવા આ લોકો અત્યારે પત્તા રમે છે અહીંયા, અને અહીંયા બીજું કંઈક ગેમ લાયા છે આ લોકો, રાજા રાણી એવું કંઈક છે આને. હા એવું કંઈક રમે છે અને આ જો બધા બેઠા છે અહીંયા રમે. હું અહીંયા થોડું ઘણું એડિટિંગ કરું છું, એડિટિંગ કરી અને આપણે જઈશું બહાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે આપણે લોકો ઉઠી ગયા છીએ અને અત્યારે વાગવામાં થયા છે 6:46, મતલબ 6:45 જેવું થઈ ગયું છે. અને આજે જઈ રહ્યા છીએ આપણે ફાઇનલી અમદાવાદ, એટલે જવું તો પડે જ યાર, બેક ટુ સસુરાલ. અને અત્યારે ઉઠીને બધા રેડી થઈ ગયા છે. અહીંયા જો દક્ષુભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને દક્ષુભાઈ આવી રહ્યા છે અમદાવાદ વેકેશન કરવા, અને એકલા તો નહીં, તું તો તારા 2 બોડીગાર્ડ હારે લઈને આવેશ ને. અને અમિત પણ ઉઠી ગયા છે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બીજા ભાઈઓ પણ ઉઠી ગયા છે, એમને પણ બધાઈ દઈએ. એ પણ જો અહીંયા એ ભાઈ પણ ઉઠી ગયા છે, મોબાઈલ જોવે છે ઉઠીને તૈયાર થઈને. અને આયુષભાઈ ઘરે છે, ઘરેથી આવે છે, પછી બતાવીએ અમને. અને અમે લોકો તો તૈયાર થઈ ગયા છીએ, બિસ્તરા પોટલા બહાર બધા કાઢી દીધા. તમે બતાવો કેટલો સામાન થયો હોય. તો ગાઈસ જો અહીંયા સામાન આપણે કેટલો થયો છે, 3-4 જણાનો સામાન કેટલો બધો. અને સુરતના સ્પેશિયલ ખમણ લઈને જઈએ છીએ ઈદડા, કેમ કે સુરતના ખમણ ઈદડા બધાને બહુ ભાવે. એ રસ્તામાં આપણે ખાવા માટે. અને અહીંયા જો કેરી પણ જાય છે સુરતથી અમદાવાદ. બધું તૈયાર થઈ ગયું છે, બિસ્તરા પોટલા હવે નીચે ઉતારીએ. ઉતરે કોઈ હા જો બધા બેહી ગયા છે હવે. અને આયુષભાઈ પણ આવી ગયા છે અને દક્ષુભાઈ આગળ ગોઠવાઈ ગયા છે પપ્પા પાસે. જય શ્રી કૃષ્ણ પપ્પા. અને ચલો આયુષભાઈ આવી જાઓ. પપ્પા સ્પેશિયલી અમને અમદાવાદ ઊભા રહેજો. અમે ગાડી બુક કરાવી છે, જો તમારે બી બુક કરાવી હોય ગાડી તો આવી જવા, કમેન્ટ કરી દેજો. હા, અને ગાઈસ અમે લોકો સ્પેશિયલી અમદાવાદ પપ્પા મૂકવા આવે છે. અને તમારે પણ જો આવી રીતે અમદાવાદથી સુરત યા સુરતથી અમદાવાદ આવવું હોય ને, કે ક્યાંય પણ જવું હોય વર્ધી લઈને ગાડી લઈને, તો નીચે નંબર આપું જ છું, નંબર પહોંચી જાજો. ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દઉં છું, તો ઇન્સ્ટાગ્રામ આઈડી પર કોન્ટેક્ટ કરજો અને પહોંચી જજો. તો ગાઈસ જો અત્યારે આપણે લોકો નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે, તો તમને ખબર જ છે. અને અત્યારે પહોંચી ગયા છીએ અડધે રસ્તે અને નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. અને તડકામાં તું તો દેખાતો જ નથી, હું નથી દેખાતી. આ બાજુથી દેખાવજો. હવે દેખાવ. અમિત એના કામ ઉપર લાગી ગયા, રીલ લેશે. તો ગાઈસ જો સવારના નાસ્તામાં છે ફાફડા, ઈદડા, ખમણ. દક્ષો બધાય નાસ્તો કરે છે, ચા નાસ્તો. તો ગાઈસ અમે લોકો મુંબઈ ટુ દિલ્હી જતા હતા. સુરત, કેમ કે સુરતથી અમદાવાદ. હા, મુંબઈવાળા દિલ્હીવાળા હાઈવે જતા હતા અને એમાં અમદાવાદ અમારે લોકોએ વળવાનું હતું, પણ અમદાવાદવાળો રસ્તો ભૂલાઈ ગયો કેમ કે પપ્પા આવે જ છે, પણ દાહોદવાળો હાઈવે હમણાં પપ્પા કે થોડાક ટાઈમ પહેલાં જ ચાલુ થયો છે,
એટલે સીધે સીધા આવી ગયું અમદાવાદ વળવાનો રસ્તો ભૂલાઈ ગયો નહીં. અને આ હાઈવે બન્યો છે ચકાચક, પણ વળવાનું ક્યાંય છે ને બહુ છે નહીં યુટર્નનું. એક ખાલી યુટર્નનું કરી દે ને વચ્ચે વચ્ચે બધી જગ્યાએ ના કરી શકે, પણ 15-20 કિલોમીટર 2 કે 3 આખા હાઈવે ઉપર હોય તો સારું એમ. અને અમદાવાદ થી દાહોદ સુધીના રસ્તે બહુ ઓછું છે એટલે એકાદું ચાલુ એટલે છે ખરું, પણ બધા બેરિકેડ મારેલા છે એટલે કરી દેવું પડે. તો ગાઈઝ આવું થયું છે. હવે અમે દાહોદ જઈએ કે પાછા જઈએ એ વિચારીએ છીએ. દાહોદ હજી 50 કિલોમીટર છે અને આમ ગોધરા, દાહોદ નહીં ગોધરા. અરે હા ગોધરા. અને આમ જઈએ તો હવે વળવાનું આવી જાય તો જોઈએ. ઓલા ભાઈ નંબર લઈ લેવાનો હતો, ભાઈ પહોંચે જ ન તો આપણને કહી દે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે પહોંચવા આવ્યા છીએ, કેમ કે રસ્તામાં 2 થી 3 વખત ગાડી ગરમ થઈ ગઈ હતી એટલે ઊભી રાખવી પડી. બહુ તડકો છે, સતત તડકો છે અત્યારે. ટેમ્પરેચર મને લાગે એમ કે અહીંયા તો 44 ડિગ્રી ઉપર હશે. જોવું પડશે આપણે ટેમ્પરેચર કેટલું છે હું તમને બતાવું. 42 ડિગ્રી છે અત્યારે અહીંયા અને ફૂલ એટલે ફૂલ ગરમ છે અત્યારે. અને અમે લોકો ફાઇનલી ઘરે પહોંચવા આવ્યા છીએ અને અત્યારે વાગ્યા છે 1:55 એટલે 2 અને નીકળ્યા હતા અમે લોકો 7 વાગે અને વાગ્યા 2 એટલે બહુ ટાઈમ લાગી ગયો. અને તોય ઘરે આપણે બસમાં ન થાય એટલે સારું છે, તો બહુ ગરમી લાગે અને સામાન બહુ બધો હતો આપણી જોડે એટલે ગાડીમાં જવું પડે. બસ ફાઇનલી પહોંચવા આવ્યા છીએ. રૂમ લઈને બધા ગામડેથી કેમ રૂમ લઈને અમદાવાદ આવતા હોય એમ. હા અમદાવાદ બસ ઘરે પહોંચીએ જમીએ બમીએ પછી ઘરે એસીમાં કોઈ ઈચ્છા છે એવું લાગે છે. બિચારા સૂર્ય નમસ્કાર કરે તડકા. અરે આપણે ઘરે પહોંચીએ. હજુ બધા ભારત માતા કી જય. હજુ તો 3 વાગ્યા છે પણ ચા પીવા બેસી ગયા છે બધા. અને ના ચા નાસ્તો કરે છે અને આપણે હવે અહીંયા બા ચા પીવા બેઠા છે. ઉઠ્યા બા પી લીધી અને મન જો અહીંયા રમે છે. મન અને મમ્મીને રીલ્સ ઉતારતા હતા નહીં મમ્મી? ઉતારી લીધી. અને આ લોકો જો અહીંયા રમે છે, ગેમ રમો છો મિત્રો લોગ કેસે હો હમારે યહાં આ જાઓ પત્તાબાજી में 5 પત્તા રમે છે, પછી આ રમે છે, બધું અલગ અલગ કેટલું બધું રમે છે. જો આ લોકો અત્યારે પત્તા રમે છે અહીંયા અને અહીંયા બીજું કંઈક ગેમ લાયા છે આ લોકો, રાજા રાણી એવું કંઈક કહે છે આને. હા એવું કંઈક રમે છે. અને આ જો બધા બેઠા છે અહીંયા રમે છે. હું અહીંયા થોડું ઘણું એડિટિંગ કરું છું. એડિટિંગ કરી અને આપણે જઈશું બહાર નહીં ના દડો બેટ નહીં લઈ જવાનો, ખાલી દડો કેચમ કેચી રમીશું. ઊંચા કેચ પણ આખવાના. 3 ટીમ બેસેલા છે. એકેડમી વાળા 3 આ બાજુ ને સાદા એક બાજુ. 3 એકેડમી વાળા 3 રહ્યા ને. આ 3 એકેડમી વાળા. અને જો અહીંયા બધા મિત્રો ખાવા બેસી ગયા છે અને આજે બનાવ્યું છે પનીર ચિલ્લા. કેવા બન્યા દાદા? તમને જ ભાવે નહીં પનીર ચિલ્લા? ભાવે, બધું ભાવે. કેવા બન્યા? જોરદાર ને. દકુ દે ખાધું બગા? કેવા બન્યા? કેવા બન્યા જમીલ? મેં તો હજી ખાધું જ નહીં. રિવ્યુ કઈ રીતે આપો? અમારે બાકી છે અને અંદર જોઈએ આપણે કઈ રીતે બનાવે છે. શું બનાવ્યું? પનીર ચિલ્લા. હા પનીર. ચિલ્લા નહીં કહેતા, પનીર ચિલ્લા, મગની દાળના ચિલ્લા. અચ્છા મેં કીધું પનીર ચિલ્લા એમ. તમે પણ હવે યાર શું નોસ ખેંચો છો? હમણાં હું એક તાવી તો ગરમ દેવાની હતી.